ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં. તો પછી અમને ઓર્ડર આવવાના છે તો હું 2 મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી. બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામની આશાબેન ચૌધરી આજે ખેતી ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા રોજગાર મેળવી રહી છે. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તાલીમ મેળવી આશાબેન ડ્રોન પાયલોટ તરીકે કાર્યરત છે. ખેતીમાં દવા છંટકાવ અને ડ્રોનનો ઉપયોગ કરીને તેઓ આવક મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા હતા. બાદમાં તેમણે સ્વસહાય જૂથ સાથે મળીને વિવિધ તાલીમોમાં ભાગ લીધો. આ દરમિયાન નમો ડ્રોન દીદી યોજના વિશે માહિતી મળતા જ અરજી કરી હતી. પસંદગી બાદ પુણે ખાતે ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવી હતી અને ડ્રોન પાયલોટનું લાયસન્સ પણ મળ્યું હતું. ત્યારબાદ આશાબેને ખેતીમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો. ડ્રોનથી ઓછા સમયમાં વધુ વિસ્તાર કવર થતો હોવાથી ખેડૂતો માટે આ સેવા ઉપયોગી બની રહી છે. નમસ્કાર, હું ચૌધરી આશા, ગામ તાલેપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મેં મારા સખી મંડળથી શરૂઆત કરી. અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું, પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર GLPC અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા. ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે. તો આ યોજનામાં મેં નામ નોંધાવ્યું. પછી મારું ઇન્ટરવ્યૂ થયું. ઇન્ટરવ્યૂ થયા પછી અમે પૂના ટ્રેનિંગ માટે 15 દિવસ ગયા. ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યું. લાયસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું, એટલે બધાને ખબર હતી કે અમને લાયસન્સ મળી ગયું. તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા. એટલે 1 મહિના બાદ અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં. તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ તો હું 2 મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી. અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા. ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં, જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા. તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે. માટે હું સરકારશ્રીનો, GLPCનો, આત્મા, KVK અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવી અને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીદી યોજના લાવી. માટે હું દરેકનો આભાર માનું છું. ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવાથી સમય અને મહેનત બંને બચે છે. હવે આસપાસના વિસ્તારો ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ કામ મળી રહ્યું છે. આ યોજના અંતર્ગત આશાબેનને ડ્રોન, તેને લઈ જવા માટે ઈ-વાહન અને વીજ પુરવઠા માટે જનરેટર આપવામાં આવ્યા છે. આશાબેને મગફળી, એરંડા, બાજરી, બટાકા સહિતના પાકોમાં ડ્રોન દ્વારા છંટકાવ કરી ચૂક્યા છે. ખેતી ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા આવા પ્રયાસો ગ્રામ્ય વિસ્તારોમાં નવા રોજગારના વિકલ્પ તરીકે સામે આવી રહ્યા છે. બનાસકાંઠાની આશાબેન ચૌધરીની કામગીરીથી અન્ય બહેનો પણ આ ક્ષેત્ર તરફ આગળ વધવાની પ્રેરણા લઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.